प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहु प्रणाम। पल पल करहु प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा ने असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी, तमारा हृदय में विराजमान श्री राजश्यामा जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला प्यारा सुंदर साथ जी प्रणाम। आओ अमृतनी एक बूंद पीवा આપણે બધા જ સુંદર સાથ તત્પર છીએ। પરમ સૌભાગ્ય છે સુંદર સાથજી આપણું। અને ક્યારે બને કે જ્યારે આપણે આપણું જીવન સમગ્ર આપણું જીવન પરમાત્માના ચરણોમાં અર્પણ કરી દઈએ, એને હવાલે કરી દઈએ ને, ત્યારે અત્યારે આ બધાને આપણને ટાઈમ મળે છે। કારણ કે જે કરશે એ બધું કોણ કરશે? રાજજી કરશે। હું તો કાંઈ કરતી નથી, બિન કસની બિન ભજન દિયો ધામ ધની ખસમ। મારાથી કાંઈ નથી થતું, કરત કરાવત ખસમ તમે બધું કરાવી રહ્યા છો। કે મેરા જીવન तेरे हवाले, इसे पल पल तू ही संभाले। आत्म के धनी हो मेरे श्री जी साहेब महरो वाले। बचपन बीता चरण
अब भी तेरे गुण गाऊं, जाऊं मैं लिपट चरणों में, या प्रेम से गले लग जाऊं। आई हूँ चरणों में तेरे, मेरे जीवन के रखवाले, आत्म के धनी हो मेरे श्री जी साहेब મહેરો વાલે। કે જ્યારે આપણે આપણા મનની અંદર આપણા ભાવ જીવ આત્મા ભાવની અંદર એ આવે કે કરતા કરાવતા રાજી છે, હું કાંઈ નથી, એની મરજી વગર એક પત્તું પણ ન ચાલે, ત્યારે શક્ય બને ત્યારે આપણે સવારમાં આ કરવા બેસી જઈએ। નહીતર ટાઈમ ક્યાં કોઈની પાસે છે? કેવા વાળાની ટાઈમ નથી, સાંભળવા વાળાની ટાઈમ નથી, ફાસ્ટ દુનિયા છે। પણ આ કોણ બેસાડે છે? રાજજી મહારાજ બેસાડે છે કે તન મન ઓર વચન પ્રાણ से पिया तेरी सेवा करूं मैं, मेरे आत्म के हो मालिक तुझे सत सत नमन करूं मैं। फरियाद करूं तेरे दर पर, फरियाद करूं तेरे दर पर, गुनाहों से मुझे बचा ले, आत्म के धनी हो मेरे श्री जी साहेब महेरो वाले। कि तन मन वचन प्राण से पिया तेरी सेवा करूं मैं। सेवा પુષ્ટમાં પણ થાય, પ્રવાહમાં પણ થાય, મર્યાદમાં પણ થાય, સતો ગુણમાં થાય, તમો ગુણમાં થાય, રજો ગુણમાં થાય। ઘણા બધા પ્રકાર છે, 3 ભાવ છે, 3 ગુણ છે, પણ હું કેવી રીતે કરી રહી છું એ મને ખબર છે ને મારા પ્રીતમને ખબર છે। એટલું પરમ સૌભાગ્ય આપણું છે। તમે જુઓ, રાજા પરીક્ષિત ભારત વર્ષનો રાજા હમણાં આવશે, ભાગવત શ્રવણ કરવા બેસશે, અને પંચ વાસનાઓમાં એક અમારું રતન છે સુખદેવ મુનિ એ કથા સંભળાવા બેસશે। અને એવી ભાગવત કથા, શ્રીમદ ભાગવત એવી એક કથા છે, અને શ્રીમદ ભાગવત એક એવો ગ્રંથ છે કે વેદોનો પરિપક્વ ફળ છે, વેદોમાંથી સાર કાઢેલું, શાસ્ત્રો પુરાણોમાંથી, અને એનું એક પરિપક્વ ફળ। શું કામ? કે એમાં પરમાત્મા શ્રી કૃષ્ણના યશોગાન ગાયા છે ભગવાન વેદ વ્યાસે, અને એ સુખના મોઢેથી મુખથી ટચ થઈ અને રાજા પરીક્ષિતમાં પ્રવાહિત થાય છે, ત્યારે એક કલ્પતરુ બની જાય છે કે નિગમ કલ્પતરુર ગલિતમ ફલમ સુખ મુખાદ્રવ મૃત સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા। કે નિગમ કલ્પતરુર ગલિતમ ફલમ સુખ મુખા દ્રવ મૃત સંયુતમ। સુખદેવ મુનિએમાં ચાંચ લગાવી અને અમૃતની ધારા પ્રવાહિત થઈ એ રાજા પરીક્ષિત શ્રવણ કરી રહ્યા છે। એ ભાગવત કથા કે આ કલિયુગની અંદર તમે કદાચ કાળના મુખમાં ગયા હોય તોય એ કથા તમને ઉગારી લે। આપણે જોઈએ છીએ ને કે ઘણા આત્માઓ એવી રીતે આ સંસારની અંદરથી વિદાય લેતા હોય। ભાગવતમાં જ પ્રસંગ છે, ગયાજીમાં કેનું તર્પણ કર્યું હતું?
ધંધુકારીને મુક્તિ નહોતી મળી, એટલે ત્યાં જઈ અને તર્પણ કર્યું. તે સાક્ષાત આવી નહોતો શકતો એનો આત્મા, એટલે કે વાંસની નળીમાં એનો આત્મા બેસી અને કથા શ્રવણ કરી અને મુક્ત થયો. એવી શ્રીમદ ભાગવત કથા, એ ભાગવતનો સાર અમારી ઇન્દ્રાવતી સખી વાણીની અંદર મૂક્યો છે, બતાવી રહી છે કે કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ હે તવે કાલ વ્યાલ મુખ ગ્રાસ, કે તમે કાળના મુખમાં પણ ગયા હશો ને તો પણ એ તમને ઉગારી લેશે. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાસિતમ શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાસિતમ. આ કલયુગની અંદર કલૌકીરેણ ભાસિતમ શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ. શ્રીમદ ભાગવત શાસ્ત્ર કેવું છે કે કલયુગની અંદર એ આત્માઓને મુક્તિ આપવાનું એક સાધન છે શ્રીમદ ભાગવત. અને એ ભાગવતનો સાર અમારી ઇન્દ્રાવતી સખી આપણને સમજાવી રહી છે, સંભળાવી રહી છે. સુંદર સાજી એ શ્રીમદ ભાગવતનો સાર સંભળાવી રહી છે. અને સારમાં કાલે આપણે પહોંચ્યા હતા 5મી ચોપાઈમાં કે સો ફલ સાર સુખજીએ લિયો સિંચ કે અમૃત પરિપક્વ કિયો, કે સાર શ્રીમદ ભાગવતનો સુખદેવજીએ લીધો અને એને અમૃત કરી દીધું. એમાં એને ચાંચ મારી મુખાર વિંદથી અવતરિત થયો. કેને અવતરણ કર્યું શ્રીમદ ભાગવતનું? વેદવ્યાસે. પણ પ્રથમ ગાયને કેને બતાવ્યું? સુખદેવ મુનિએ. પ્રથમ દર્શન એ 18મું પુરાણ જે વેદોનું પરિપક્વ ફળ કીધું છે, નિગમ કલ્પ તરુર ગલિતમ ફલમ સુખ મુખા દ્રવ મૃત સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. એ સુખદેવ મુનિએ પ્રથમ એના દર્શન કર્યા અને અમૃતની ધારા એમાંથી વેવડાવી. તો ઇન્દ્રાવતી કહે છે કે એ ફલ સાર જો ભાગવત ભયો તાસો સાર 10મ સ્કંધ કહ્યો, કે બધાનું પરિપક્વ વેદોનું પરિપક્વ ફળ શ્રીમદ ભાગવત એનો સાર છે. ને ભાગવતનો સાર શું? શ્રીમદ ભાગવતનો સાર છે 10મો સ્કંધ. શ્રીમદ ભાગવતની અંદર 12 સ્કંધ છે અને એમાં 10મો સ્કંધ છે શ્રીમદ 10મો સ્કંધ એનો સાર છે. 10મ કે 90 અધ્યાય तिनका सार भी जुदा કહ્યા, તાકો સાર અધ્યાય 35 જો વ્રજ લીલા કરી જગદીશ. 10મા સ્કંદના 90 અધ્યાય છે, તેનો સાર પણ અલગ બતાવ્યો છે. 90 અધ્યાયનો સાર, 10મા સ્કંદની વાત ઇન્દ્રાવતી કહે છે, તેનો સાર પણ 90 અધ્યાયનો અલગ બતાવ્યો છે. અને તેનો સાર શરૂઆતના 35 અધ્યાયોમાં છે. શેનો સાર? શ્રીમદ ભાગવતનું સાર. અને એમાં વિશ્વ બ્રહ્માંડના સ્વામી શ્રી કૃષ્ણ પરમાત્માની વ્રજ લીલાનું વર્ણન છે. એ 35 અધ્યાયમાં વ્રજ લીલાનું વર્ણન છે. જગદીશ નામ વિષ્ણુ કા હોય યો ન કહું તો સમજે ક્યો. જગદીશ નામ કેનું છે? ભગવાન વિષ્ણુનું. પણ ઇન્દ્રાવતી કહે છે કે એવું ન કહીએ તો સંસારના લોકો કેવી રીતે સમજે? ભગવાન વિષ્ણુનું નામ છે, પણ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણને જગદીશ ન કહી શકાય. પણ હું તમને ન કહું તો દુનિયાના લોકો કેવી રીતે સમજશે? પર એ જો પ્રેમ લીલા શ્રી કૃષ્ણજીએ કરી સો ગોપન મેં ગોપીએ ચિત્ત ધરી. કૃષ્ણજીએ વ્રજમાં 11 વર્ષ અને 52 દિવસ સુધી જે લીલા કરી એ વ્રજની ગોપીઓએ ગુપ્તપણે પોતાના હૃદયમાં ધારણ કરી લીધી. એ બ્રહ્મલીલા ભૈજો દોએ વ્રજલીલા રાસલીલા સોએ
तामे 30 अध्याय जो बाल चरित्र ए ब्रह्मलीला उत्तम पवित्र। गोकुळ अने वृंदावનમાં બ્રહ્મલીલાઓ વ્રજ અને રાસલીલા રૂપે થઈ। ગોકુળમાં વ્રજલીલા થઈ અને વૃંદાવનમાં રાસલીલા થઈ। તામે 30 અધ્યાય જો બાલ ચરિત્ર, પણ શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણજીની બાળ લીલાનું વર્ણન, પેલા કીધું ને 35 અધ્યાયમાં વ્રજની લીલા, પણ 30 અધ્યાયમાં વર્ણન બાળ લીલાનું છે અને પરબ્રહ્મની લીલાઓ ત્યાં ઉત્તમ અને પવિત્ર માનવામાં આવે। હમણાં 5 અધ્યાય બીજા આવશે, 30 ને 5 35 થાય ને, એમાં બાળ લીલા છે ને ઉત્તમ માનવામાં આવી છે। 5 અધ્યાય તાકો સાર, કિશોર લીલા, જોગ માયા વિસ્તાર। આ 35 અધ્યાયમાં એમાં 5 અધ્યાય એવા છે શ્રી કૃષ્ણ પરમાત્માએ જે યોગ માયા બ્રહ્માંડની અંદર રાસ લીલા કરીને એના 5 અધ્યાય છે, એટલે એને કીધું રાસ પંચાધ્યાય। 5 અધ્યાય છે। ब्रजलीला को जो ब्रह्मांड रात दिन जीत होत अखंड, ब्रजलीलाना योगमाया रचित चिन्मय वृंदावन कृष्णजीनी किशोर लीला संपन्न थई अने ब्रजलीला जे कालमाया ब्रह्मांडनी अंदर थई तेना पण रात दिवस अखंड थया। ब्रजलीला कालमाया ब्रह्मांडनी अंदर अखंड थई। 11 वर्ष अने 52 दिवसनी लीला अखंड थई। क्या थई? अक्षर ब्रह्मना चित्तमां अने बुद्धिमां रास अखंड थयो। जोग माया को जो लीला रास रात अखंड सब चेतन विलास, ए लीला सुखे आवेश में कही राजा परीक्षिते सही ना गई। के योग माया ना चिन्मय ब्रह्मांड में जे रास लीला थई ते रात्रिनी लीला अक्षर ब्रह्मना हृदय में अखंड थई गई अने आ रासलीलानुं वर्णन सुखदेव मुनिओए आवेशमां कर्युं। आवेशमां आ रासलीलानुं वर्णन कर्युं सुखदेव मुनिए, परंतु राजा परीक्षित तेने सहन के ग्रहण करी सक्या नहीं। क्यानी लीला हती? अखंड लीला हती। अने परीक्षित कोण हता? वैकुंठना अधिकारी हता, एटले तेने मळी सक्युं नहीं। ये लीला क्यों सही जाए वैकुंठ को अधिकारी राये। ये लीला केवी रीते ग्रहण करी सके? कारण के ते मात्र वैकुंठ ना ज अधिकारी हता। सुख के अंग हुओ उल्लास जानु वर्णन करूंगो रास। सुखदेव मुनिनु मन तो अखंड रासनु वर्णन करवा माटे घणुं उत्सुक हतुं के हूँ करीश आवेशथी, पण सामे पात्र पण जोईए ने सुंदर साथजी। श्रोतानी शोभा क्यारे होय के ज्यारे वक्ता परफेक्ट होय ने त्यारे श्रोतानी शोभा होय। बाकी तो श्रोता ज कोई न होय, तमे सवार सवारमां हाजर न थाव फेसबुक पर तो मने पण आनंद न आवे। भले बोड़ी संख्या न होय, गणिया गाठा होय, 15 થી 20 होय, पण ए घणुं कहेवाय। अने अत्यारे सुंदर साथ ने समय न होय, टिफिन नो समय होय, छोकराओने मूकवानो समय होय, स्कूल नो एटले समय न होय, पण पाछळथी तो यूट्यूब अने फेसबुक ना माध्यम थी दररोज 1400 થી 1500 सुंदर साथ श्रवण करे छे। ए नानी सुनी वात नथी। श्रोता पण एवा प्रेम थी लेता होय तो वात थई गई, वच्चे आवी गई आ वात परीक्षित राजा ने के ये लीला क्यों कही सो क्यों सही जाए वैकुंठ को अधिकारी राहे। केनाथी केम सहन करी सके, केम ग्रहण करी सके। ए राजा वैकुंठना अधिकारी हता। सुख के अंग हुओ उल्लास। सुखजीना मनमा तो हतुं के हूँ अखंड रासलीलानुं उत्सुकताथी वर्णन करूं। या समय प्रश्न कियो राजन, सुख को जोश दियो तीन भान, प्रश्न चूक्यो भयो अजान, रासलीला वर्णवी न परवान। के एज समये सुखदेव मुनिए कीधुं तुं के राजा पेला ज कीधुं तुं के हूँ रासनुं वर्णन करवा जई रह्यो छुं, तो वच्चेथी एक प्रश्न पण करतो नहीं। रासनुं वर्णन आवेशमां करी रह्या छे सुखदेवजी महाराज, अने
એ આવેશ ભંગ કર્યો રાજા પરીક્ષિતે. વર્ણન કરતા કરતા યોગમાયા બ્રહ્માંડની અંદર જે અંતર ધ્યાન પછી આયા સ્વરૂપ કરને એ સિંગાર ભજનાનંદ સુખ લીએ અપાર. એ કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયા અને એક ગોપીને એક કૃષ્ણ 12,000 સ્વરૂપ કૃષ્ણએ ધારણ કર્યા. એ મહારાસનું વર્ણન કરવા જઈ રહ્યા હતા અને સુખદેવ મુનિ એમાં વર્ણન કરતા હતા કે કૃષ્ણ પરમાત્મા એક એક ગોપીના વસ્ત્ર અને આભૂષણ સરખા કરી રહ્યા છે. ગોપીઓ ખૂબ પ્રેમથી રાસ રમણ કરી રહી છે. એ ચિન્મય યોગમાયાનું બ્રહ્માંડ તેવું જડજડાટ કરી રહ્યું છે, જડકાટ કરી રહ્યું છે. ત્યાં રોશની 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 છે. ચંદ્રમા ચારે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. એ વર્ણન કરતા હતા ને ત્યારે પરીક્ષિતથી ન રહેવાયું. શ્રવણ કરતા કરતા અને વચમાં પ્રશ્ન પૂછી લીધો કે સુખદેવ મહારાજ, એ તો તમે કહો કે સૌભાગ્યશાળી ગોપીઓ કોણ છે કે જેના વસ્ત્ર કૃષ્ણ સરખા કરે છે? એ કોણ ગોપિકા છે અને બ્રહ્માંડ ક્યાં આવેલું છે? કે તમે જે બ્રહ્માંડનું વર્ણન કરી રહ્યા છો એ દુનિયાનું નથી. એ ક્યાં આવેલું છે? દુનિયાની પરે છે તો તે ક્યાં છે? પ્રશ્ન વચ્ચે થઈ ગયો. અધિકારી નહોતો ને તો રાજા પ્રશ્ન ચૂક્યો, ભયો અજાણ. પ્રશ્ન થઈ ગયો અજાણતાથી અને અહીં રાજા પરીક્ષિતનું ધ્યાન ભંગ થઈ ગયું. તે આવેશમાં કરી રહ્યા હતા રાસલીલાના વર્ણવી પ્રમાણ. તે રાસ પૂરો કરી શક્યા નહીં. પછી કહે તબ હાથ નિલાટે દિયો સહી, સુકે દુઃખ પાએ કેસ કહી. સુખદેવ મુનિએ માથું કૂટ્યું. કારણ કે આપણે પણ ચર્ચા કરતા હોય ને તો ભલે ચર્ચામાં વચ્ચે પ્રશ્ન થાય એ ખૂબ આનંદ આવે, પણ એક ધારી લિંક હોય અને પછી કોઈ વચ્ચે બોલાવે કે કાંઈ કોઈ વચ્ચે વાતો કરે ને તો ત્યાં ધ્યાન જાય વક્તાનું. એ માયા છે, ધ્યાન જાય અને લિંક તૂટી જાય, પછી ભૂલાઈ જાય. એમ સુખદેવ મુનિ તો પંચ વાસનાઓમાં ક્યાં સુધી એની પહોંચ, ક્યાં સુધી એને કોશિશ કરી અને એને ઉત્સુકતા હતી કે હું રાસનું વર્ણન કરું અને આવેશમાં પહોંચી ગયા. યોગમાયા બ્રહ્માંડનું વર્ણન કર્યું, ગોપિકાઓનું વર્ણન કર્યું, રાજ્યનું વર્ણન કર્યું, રાજ્યના સ્વરૂપ શોભાનું વર્ણન કર્યું, ચંદ્રમાનું વર્ણન કર્યું. પણ પરીક્ષિત રાજાએ પૂછી લીધું, અજાણ થઈ, ભૂલી ગયા અને પેલા બાંધી જ લીધા હતા કે પૂછતો નહીં. પણ એને પણ ઉત્સુકતા થઈ ગઈ કે આ કોણ છે? તો અજાણતામાં મુખમાંથી નીકળી ગયું કે તો કહો એ બ્રહ્માંડ ક્યાં આવ્યું? અને પરીક્ષિત રાજાનું ધ્યાન ભંગ થયું અને કીધું તબ હાથ નિલાટે દિયો સહી, સુકે દુઃખ પાએ કે કહી. ત્યારે સુખદેવ પોતાનું માથું કૂટ્યું અને દુઃખી થઈને કહ્યું કે હે રાજા, હવે હું પહેલાની જેમ જ કે મેં જોગી તે રાજા ભયો, રાસ કો સુખ ન જાયે કહ્યો. કે પહેલાની જેમ તું રાજા રહ્યો અને હું જોગી રહ્યો. રાસનું સુખ હવે વર્ણવી શકાશે નહીં. આ રીતે રાસલીલાનું વર્ણન, આનંદનું વર્ણન કરી શકાતું નથી. એ તો ધ્યાનથી, ચિંતનથી, આવેશથી થતું હતું. હવે તું રાજા ને હું જોગી હતો એ જોગી બની ગયો. હવે કાંઈ એમાં છે નહીં, હવે વર્ણન થશે નહીં. એ વાની મેરે મુખથે ના પડે, ના તેરે શ્રવણા સંચર્યા. ક્યાંની વાણી હતી? ક્યાંનું બ્રહ્માંડ હતું? એ વાણી મારા મુખથી ન આવી શકે અને ન તારા કાનમાં પડી શકે. એ જોગ આપન નાહી દોએ તો ઇન લીલા કો સુખ ક્યો હોવે. આપણે બંને આના યોગ્ય પાત્ર નથી, એટલા માટે અખંડ લીલાનું સુખ કેવી રીતે પ્રાપ્ત થાય? આપણે પ્રાપ્ત નથી. આગળ કીધું ને કે હદ કે જીવ ક્યાં જાને બેહદ કી બાતે, ન સમજી શક્યા યા કે પાત્ર હોશે ઇન જોગ, યા લીલા કો સો લેસી ભોગ. કેસરી દૂધ ના રહે રજ માત્ર, ઉત્તમ કનક વિના જેમ પાત્ર.
ઇન્દ્રાવતી કહે છે કે અખંડ રાસલીલાના અધિકારી આ લીલાનો આનંદ લઈ શકશે. જે અધિકારી હશે એ આ રાસલીલાનો આનંદ લઈ શકશે. સિંહણનું દૂધ ઉત્તમ સોનાના પાત્રમાં જ રહી શકે. પાત્ર વગર, સોનાના પાત્ર વગર સિંહણનું દૂધ રહી શકતું નથી. એ વચન સુન કે રાયે પડ્યો ભોમ ખાએ મૂર્છાએ. આ વચન સાંભળી અને રાજા પરીક્ષિત ભમરી ખાઈ અને મૂર્છિત થઈ અને પડી ગયા. કંપમાન હોય કલકલે ધ્રુજવા લાગ્યો અને હાથ જોડીને કહેવા લાગ્યો, રોયે બહુત અંતરસ કલ ગલે. અને રડતા રડતા તેમનું મન અંતઃકરણ પીગળી ગયું. ખૂબ રડ્યા રાજા પરીક્ષિત કે આટલી મોટી ભૂલ થઈ ગઈ. પહોંચ હતી યોગમાયા બ્રહ્માંડ સુધીની અને હું લઈ ન શક્યો. સુખદેવ મુનિ તો ગયા પણ હું લઈ ન શક્યો. ખૂબ પસ્તાવો થાય છે, રડે છે. તલપ તલપ દુઃખ પાવે મન, અંગ માહે લાગી અગીન. તેનું મન તડપવા લાગ્યું. તડપી તડપીને વ્યાકુળ થઈ ગયું. એના અંગ અંગની અંદર પશ્ચાતાપનો અગ્નિ સળગવા લાગ્યો. અને તબ સુખજીએ દિલાસા દિયા, આંસુ પોછ કે બેઠા કિયા. ત્યારે સુખદેવ મુનિએ દિલાસો આપી, આશ્વાસન આપી અને એના આંસુ લૂછી અને એને બેઠા કર્યા. કોને? રાજા પરીક્ષિતને. જુઓ, આપણું માર્કેટિંગ આપણે કરી લઈએ કે રાજા પરીક્ષિત સુખદેવ મુનિને નથી મળ્યું, એ આપણને અનાયાસે મળી ગયું. દરરોજ આની અંદર બેઠક, દરરોજ આની અંદર બેઠી અને આની ચર્ચા શ્રવણ કરવા મળે. જેના માટે એક બૂંદ પણ ન મળી, એ આજે દરિયો મારા ને તમારા માટે જાહેર કરી દીધો અમારે ઇન્દ્રાવતીએ. કેટલા સૌભાગ્યશાળી છીએ આપણે કે સુનિયો દુનિયા આખરી ભાગ બળે હે તુમ, જો કબુ કાનો નાચ સુની સો કરો દીદાર ખસમ. જો કબુ કાનો ના સુની, કાનમાં એક બુંદ ન ગયું, એક લવો ન ગયો, સો કરો દીદાર ખસમ. દુનિયા વાળા, તમે જુઓ તમને શું મળી રહ્યું છે. सुन हो राजा दृढ़ कर मन, अंतर्गत कहता वचन. सो कहने वाला उठ के गया, मैं अकेला बैठा રહ્યા. એ રાજા, મનને મક્કમ કરી અને હવે તમે સંભાળો. અંતર્ગત કહેતા વચન, મારા અંતરાત્મામાં બિરાજમાન થઈ અને કોઈ શક્તિ મારી પાસેથી કહેવડાવી રહી હતી. सो कहने वाला उठ के गया, मैं अकेला बैठा રહ્યા. કેવા વાળા તો જતા રહ્યા અને હવે હું જોગીનો જોગી બેઠો રહ્યો. હવે કોઈ મારી પાસે શક્તિ નથી. अब राजा पूछत हो मोहे कहा, तुझ सरीखा में हो રહ્યા. કે હવે રાજન, તમે મને શું પૂછશો? હું તમારા જેવો જ થઈ ગયો. तब परिचित चरण पकड़ के कहे, स्वामी दाज जिन अंग में રહે. આ વાણી સાંભળવાની ઉત્સુકતા મારા મનમાં સહેજ પણ બાકી રહેવા દેશો નહીં. તમે મને સંભળાવો. કોણ કહે છે? રાજા પરીક્ષિત સુખદેવ મુનિને કહે છે કે તેનું અંગ અંગ પીગળી જાય છે આ શબ્દ સાંભળવા માટે. મુનિજી મેં બહુત દુઃખ પાઉં, એ દાજ जिन लिए जाऊं. तब भांगे जोश कही पंच अध्याय, तब भागे जोश કહી પંચ અધ્યાય. રાસ વર્ણન ના હુઓ તિનતાય. ત્યારે સુખદેવ મુનિએ કાંઈક પ્રબંધ કર્યો અને કહે છે, હે મુનિવર, રાજા કહે છે, મુનિજી મેં બહુત દુઃખ પાઉં. કે મુનિવર, હું ખૂબ દુઃખી છું, બહુ દુઃખી છું. એ દાજ જીન લીએ જાઉં. કઈ આ ઉત્કંઠા લઈને જ હું ચાલ્યો ન જાઉં. મારી ઈચ્છા હતી, કારણ કે રાજાને પણ 7 દિવસમાં શ્રાપિત હતા, જવાના હતા, અને જે આ મુખ્ય લીલા હતી એ શ્રવણ ન કરી શક્યા. અને કહે છે કે ક્યાંક હું દાજ લઈ અને ચાલ્યો ન જાઉં, મને તમે શ્રવણ કરાવો. ત્યારે જોશ ઉતરી જવા છતાં, સુખદેવ મુનિ ઉપરથી આવેશ જોશ ઉતરી જવા છતાં પણ સુખદેવે 5 અધ્યાયોમાં રાસની લીલા પૂરી કરી દીધી. જે સાર કીધો ને, રાસ પંચાધ્યાય 10મા સ્કંધનો સાર છે.
35 અધ્યાય, અને 35 અધ્યાયમાં 30 અધ્યાય છે વ્રજલીલા અને 5 અધ્યાય છે રાસલીલા. એ રાસ પંચાધ્યાયમાંથી સાર કાઢી, એ સાર જ છે અને એનું વર્ણન સુખદેવ મુનિ કરે છે. અને પરંતુ રાસ વર્ણન ના હુઓ તીનતાય, પરંતુ એટલું કરવા માત્રથી રાસલીલાનું વર્ણન પૂરું નથી થઈ શકતું. રાસની રાત્રિ તો કેટલી લાંબી, એની લીલા જ્યાં ત્યાં અટક્યા ને, સુખદેવ મુનિ જ્યાં અટક્યા રાસમાં, અને ત્યાંથી અમારી ઇન્દ્રાવતીએ રાસ ગ્રંથનું વર્ણન શરૂ કર્યું. એ ખાસ વાતને યાદ રાખજો. એ જ્યાં અટકી ગયા ત્યાંથી અમારી ઇન્દ્રાવતીએ શરૂ કર્યું. કેટલી મોટી રાત્રિ હશે. ના તો પંચ અધ્યાય કયો કહે સુખમુન રાસ લીલા અખંડ વર્ણન, નહીં તો એ લીલા કયો અદબીચ રહે એકાદશ દ્વાદશ કંદ કહે. નહીં તો રાસલીલાના વર્ણનમાં સુખદેવજી મહારાજ 5 અધ્યાય શા માટે કહે? આવી રાસલીલાને વચમાં જ છોડી અને તેઓ 11મા અને 12મા સ્કંધમાં કેમ ચાલ્યા ગયા? કારણ કે એટલું જ એના અધિકારી એટલા જ હતા, એટલું જ એ કરી શક્યા. એ રાસલીલા કો છોડ કે સુખ આધા લુગાન નિકસે મુખ, કે રાસલીલા ના પરમ આનંદને છોડીને અન્ય વિષય પર તેમના મુખે અડધો શબ્દ પણ નીકળી શકત નહીં. पर एक कहवाए धनी के जोश, सो उतर गया वचन के रोष. રાસલીલાનું વર્ણન તો પરબ્રહ્મ પરમાત્માના આવેશથી જ થઈ રહ્યું હતું, અને એ આવેશ રાજા પરીક્ષિતના પ્રશ્નને કારણે, સુખદેવ મુનિ ક્ષુબ્ધ થવાને કારણે આવેશ ઉતરી ગયું. क्या करे अदबीच में लिया, अखंड सुख पूरा कहने ना दिया. दोष नहीं राजा को इत ब्रह्म सृष्टि बिना न पहुंचे તીત. રાજાનો દોષ નથી, વચ્ચે પ્રશ્ન થયો પણ ત્યાં બ્રહ્મ સૃષ્ટિ સિવાય કોઈ પહોંચી શકવાનું નથી. યોગ માયા બ્રહ્માંડની અંદર જે રાસ થયો, અત્યારે આપણે જોઈએ છીએ કે મોટા મોટા પ્રવક્તાઓ શ્રીમદ ભાગવત કથા કરતા હોય અને હજારોની મેદનીમાં સાંભળતા હોય ભાવિક ભક્તજનો, રાસલીલાનું વર્ણન કરે છે. પણ એને જઈ અને તમે પૂછજો કે યોગમાયા બ્રહ્માંડની આ રાસ ક્યાં રમાણો હતો અને કેટલી વખત રાસલીલા થઈ, એને તમે પૂછજો, એને ખબર નહીં પડે. એક જ રાસલીલાનું વર્ણન કરશે. અને જ્યારે અમારા કોઈ પ્રણામી સંપ્રદાયના વક્તા હશે, ભાગવતના વક્તા, કે જેવી રીતે અમારા સુધાકરજી મહારાજ છે, ઘણા બધા વક્તાઓ હશે, એ જ્યારે રાસલીલાનું વર્ણન કરશે ને, ત્યારે આપણને છેક યોગમાયા બ્રહ્માંડની અંદર પહોંચાડી દેશે. કારણ કે એમની પાસે જ આ દ્રવ્ય છે, આ વચન છે, બીજા પાસે આ વચન નથી. એ તો રાસલીલા કહી અને થોડીક વારમાં પાસ થઈ જશે ને 11મા સ્કંદમાં જતા રહેશે. એ નિવેડા માત્ર ને માત્ર તારતમમાં જ છે સુંદર સાથજી, બીજા પાસે નથી. જેની પાસે તારતમ છે એ આ અલગ કરી અને અલગ સમજાવી શકશે, બીજા નહીં સમજાવી શકે. એટલે ઇન્દ્રાવતીએ કીધું, જાકો જાના વૈકુંઠવાસ, સો ક્યો સહે અખંડ પ્રકાશ. કે જે જીવોનો વાસ વૈકુંઠ ધામમાં નિશ્ચિત છે, તેઓ પરબ્રહ્મ પરમાત્માનો પ્રકાશ કેવી રીતે સહન કરી શકે? તો પાર દરવાજે મુંદે રહે, હદ કે સંગી ખોલને ના દિએ. કારણ કે પાર કે બેહદના દરવાજા તેના માટે બંધ જ રહી ગયા, ન ખોલી શક્યા, અને હદના સાથી રાજા પરીક્ષિતે તેને ખોલવા જ ન દીધા, દરવાજા ન ખોલવા દીધા. ક્યાં જાને હદ કે જીવ બેહદ કી બાતે, કે કોણ પ્રભાતે ઉઠ્યું રાસલીલા રમીને, કેને ખબર છે?
આપણે એ લીલા જતી રહી એમાં એ પ્રસંગ આપણે શ્રવણ કરી લીધો કે ગોપિકાઓ રાસલીલા રમવા ગઈ હતી અને એક મોટી રાત્રિ સુધી રાસ રમણ કર્યું, પણ સવારે ઉઠવું તો પડશે ને, ગઈ હોય પાછી તો આવે ને. એ કોણ આવી અને જે અસલ ગોપી હતી એ ક્યાં ગઈ એ આપણે શ્રવણ કરી લીધું છે. ફરી પાછું તાજું કરી લેજો કે કઈ ગોપિકાઓની વાત કરું છું. એ અબ સુખજીએ કેતી કહું બાન, સાર કાઢને ગયો ગ્રહ્યો પુરાણ, સબકો સાર કહ્યો એ જો રાસ, એ જો ઇન્દ્રાવતી મુખ હુઓ પ્રકાશ. હમણાં વાત થઈ ને કે જ્યાં એનો પૂરો થયો ત્યાંથી આપણો ચાલુ થયો. એનો અડધો રહી ગયો ને, ન કહી શક્યા, ત્યાંથી આપણા ઇન્દ્રાવતીએ રાસ ગ્રંથ શરૂઆત કરી, રાસની રામતોની શરૂઆત કરી. સુખદેવજીની વાણીની હું કેટલી ચર્ચા કરું. ઇન્દ્રાવતી કહે છે એનો સાર કાઢવા માટે શ્રીમદ ભાગવતની ચર્ચા કરી છે, અને સમગ્ર ભાગવતનો સાર આ રાસલીલા છે, અને જેનો પ્રકાશ ઇન્દ્રાવતીના મુખારવિંદથી રાસ ગ્રંથના માધ્યમથી થયો. જે ભાગવતનો સાર રાસલીલા છે એ રાસલીલા ઇન્દ્રાવતીના મુખથી પ્રગટ થઈ રાસ ગ્રંથમાં. કેટલી રામતો આપણે રાસમાં રમી. કેવાલયો રમાડે રે અમને નવે નવે રંગ. કેટલી રામતો આપણે કૃષ્ણ સાથે રમી કે મારે વાલઈએ કરી ઉમંગ, સખિયા સરવે તેડી સંગ વાલો રમાડે નવ નવે રંગ. અદભુત લીલાયા જરી, અદભુત લીલાયા જ સખી રે, અદભુત લીલાયા જરી. કેટલી રામતો અમારી ઇન્દ્રાવતીએ રાસ ગ્રંથની અંદર, અને ઓતપ્રોત બ્રહ્મપ્રિયાઓએ રાસ લીલા અને રાસ ગ્રંથના માધ્યમથી થઈ આ જગતની અંદર. તો આવો સમય પૂરો થયો. શ્રીમદ ભાગવતનો સાર અમારી ઇન્દ્રાવતી સખી સમજાવે છે. હજી છે 26 34, હજી 8 ચોપાઈ છે, પણ સુંદર સાથજી આજનો સમય પૂરો થયો. પણ આવતીકાલે કદાચ રજા રહેશે, કદાચ રજા રહેશે. લગભગ તો 99% તો રજા રહેશે જ, પણ નક્કી નથી ને, એટલે હું નથી કહી શકતી. તોય તમે 7:15 વાગે જોઈ લેજો જરાક. ન હોય તો 1 મિનિટ પણ લેટ ન થાય. નહીં હોય તો તમે પરેશાન નહીં થતા. આપણે પરમ દિવસે ફરી પાછી એ જ 8 ચોપાઈઓ શ્રીમદ ભાગવતનો સાર સમજશો. આજે અહીંયા જ વિરામ આપીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી જય.